નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું મહેસાણામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1 પર છે શ્રી સિમંદર સ્વામી જૈન દેરાસર, જય જિનેન્દ્ર. મંદિર ખૂબ સરસ અને સૌંદર્યલક્ષી છે. તમારે આ મંદિરની મુલાકાત લેવી જોઈએ. તે મહેસાણા બસ સ્ટેન્ડની પાસે છે. સિમંદર જૈન દેરાસર એક શાંત અને આધ્યાત્મિક રીતે ઉત્થાન આપતું સ્થળ છે. મંદિરનું શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર સ્થાપત્ય પ્રતિબિંબ અને ભક્તિ માટે સંપૂર્ણ સેટિંગ બનાવે છે. શાંત અનુભવ મેળવવા માંગતા કોઈપણ માટે ખૂબ ભલામણ કરવામાં આવે છે. મહેસાણામાં સૌથી મોટું જૈન દેરાસર. નંબર 2 SMVS સ્વામિનારાયણ મંદિર, મહેસાણા. મહેસાણામાં SMVS સ્વામિનારાયણ મંદિર એ એક ભવ્ય પૂજ્ય સ્થળ છે જે ઉત્કૃષ્ટ સ્થાપત્યનું પ્રદર્શન કરે છે અને શાંત અને આધ્યાત્મિક રીતે ઉત્થાનનો અનુભવ આપે છે. તમે મંદિર પરિસરમાં પ્રવેશ કરો છો તે ક્ષણથી તમને શાંતિ અને સુલેહ શાંતિની લાગણી સાથે સ્વાગત કરવામાં આવે છે. મંદિરનું આર્કિટેક્ચર પરંપરાગત અને આધુનિક ડિઝાઇન તત્વોનું સંપૂર્ણ મિશ્રણ છે. દિવાલો અને થાંભલાઓ પરની જટિલ કોતરણી અને નાજુક કારીગરી ખરેખર આશ્ચર્યજનક છે. મંદિરની ભવ્યતા તેના સુંદર રીતે જાળવવામાં આવેલા બગીચાઓ અને સુવ્યવસ્થિત લોન દ્વારા વધારે છે, જે મુલાકાતીઓ માટે એક નયનરમ્ય સેટિંગ પ્રદાન કરે છે. નંબર 3 પારા તલાવ. પારા તલાવ, જેને સ્વામી વિવેકાનંદ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહેસાણા, ગુજરાત, ભારતના માનવસર્જિત તળાવ છે. તે ગાયકવાડ શાસન દરમિયાન ખોદવામાં આવ્યું હતું અને 2019માં પુનઃવિકાસ અને ખોલવામાં આવ્યું હતું. આ તળાવ પાટીદાર નગર સોસાયટી, મહેસાણા, ગુજરાતમાં આવેલું છે. નંબર 4 બ્લિસ એક્વા વર્લ્ડ રિસોર્ટ. સૌપ્રથમ હું વયને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો માટે આ વોટરપાર્કની ભલામણ કરીશ. તેમના દ્વારા આપવામાં આવેલી સુવિધાની તુલનામાં દરો તુલનાત્મક રીતે ઓછા છે. તેમ છતાં તેમની પાસે વધુ સારી ચેન્જિંગ રૂમ, લોકર્સ, બાથ એરિયા, ઘણી બધી જગ્યાઓ સાથે વોશરૂમ છે. નજીકના અન્ય વોટર પાર્કની તુલનામાં લોકરના દરો પણ ઓછા છે. વધુમાં તેઓ સ્વચ્છતાને ખૂબ સારી રીતે પેઇન્ટ કરી છે અને વોટર પાર્કની સારી રીતે જાળવણી કરી છે. આખા પાર્કમાં ફૂડ ઝોન, નાની આઈસ્ક્રીમની સ્વચ્છ અને વ્યવસ્થિત રાઇડ્સ, નજીકમાં વોશરૂમ, સિટિંગ એરિયા અને ફૂડ ઝોનની નજીક દરેક જગ્યાએ ઠંડા પીવાના પાણીના જગ ઉપલબ્ધ છે. સુરક્ષા ગાર્ડ પણ ઉપલબ્ધ છે. રાઇડ્સ જબરદસ્ત, રોમાંચક અને શું નથી. બાળકો અને યુવાનો સાથે ખૂબ જ આનંદ સાથે સંપૂર્ણ દિવસનું પેકેજ. ફૂડ અદ્ભુત છે, ખાસ કરીને એક નિશ્ચિત લંચ, તે પણ મીઠાઈ અને છાશ સાથે 250માં પોસાય તેવા ભાવે. ઉપરાંત ફાસ્ટ ફૂડના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વેવ પૂલ, એક્વાડાન્સ અને ક્રેઝી રિવર એક મજા છે. નંબર 5 ઇસ્કોન મંદિર, મહેસાણા. આ ઇસ્કોન મંદિર મહેસાણા બાયપાસ રોડ પર નગરપુલ પાસે આવેલું છે. ઇસ્કોન એટલે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, સામાન્ય રીતે હરે કૃષ્ણ તરીકે ઓળખાય છે. આ મંદિરમાં મોટાભાગે ભગવાન કૃષ્ણની પૂજા થાય છે. તેમનો વિશેષ મંત્ર હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે ભક્તો દ્વારા સતત જાપ કરવામાં આવે છે. ઇસ્કોન મંદિર લગભગ યુરોપ અને અમેરિકામાં પણ બંધાયેલું છે. ઇસ્કોનની સ્થાપના ભક્તિ યોગ ફેલાવવા માટે કરવામાં આવી હતી, જ્યાં ભક્તો વિચાર અને કાર્ય દ્વારા ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રીલ પ્રભુપાદે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે અનુસરવાના 4 નિયમો આપ્યા છે: માંસ ના ખાઓ, વ્યભિચાર ના કરવો, જુગાર ના રમવો, કોઈપણ પ્રકારનો નશો ના કરો. મેં તાજેતરમાં મહેસાણા ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને તે એક અદ્ભુત અનુભવ હતો. મંદિર અદ્ભુત રીતે સ્વચ્છ અને સારી રીતે જાળવેલું છે. ત્યાં એક સુંદર બગીચો છે અને એક સમર્પિત બાળકોનો વિસ્તાર છે, જેમાં સીસો અને અન્ય રમતના સાધનો છે, જે પરિવારો માટે ઉત્તમ છે. વાતાવરણ ખૂબ જ આધ્યાત્મિક અને મંદિરના તમામ સભ્યો દયાળુ અને આવકારદાયક હતા. એકંદરે આધ્યાત્મિક અને મનોરંજન બંને હેતુઓ માટે મુલાકાત લેવા માટે ઉત્તમ સ્થળ છે. નંબર 6 પર છે શીતળા માતાનું મંદિર. તે સારી કે ખરાબ સ્થિતિમાં નથી, પરંતુ ઉપેક્ષિત સ્મારક છે જેનો પ્રવેશદ્વાર ક્ષતિગ્રસ્ત છે અને શિખરા પણ છે. ગર્ભગૃહમાં બુદ્ધનું શિલ્પ મંદિર કરતાં જૂનું છે. મંદિર કદાચ દુર્ગાને સમર્પિત હતું. હવે તેને શીતળા માતાનું મંદિર કહેવામાં આવે છે. નંબર 7 તારંગા મિની હિલ સ્ટેશન. પ્રકૃતિને અન્વેષણ કરવાનો શ્રેષ્ઠ સમય માત્ર વરસાદની મોસમ છે. આખી રીત ખરેખર એટલી આકર્ષક છે કે તમે કંટાળો નહીં આવે. પાર્કિંગની સારી જગ્યા છે અને જૈન ધર્મશાળા પણ છે, જ્યાં તમને પોસાય તેવા ભાવે સારી ગુણવત્તાવાળું ભોજન મળશે, પરંતુ તમે 1 વાગ્યા પહેલાં ત્યાં પહોંચી ગયા તો. અહીં કોટિશિલા છે, જે નીચેથી થોડા માઇલની ઊંચાઈએ છે. આખો રસ્તો સ્વર્ગ જેવું લાગે છે. આખો ટ્રેક એટલો વ્યવસ્થિત છે કે તમને પરફેક્ટ નેવિગેશન માટે એરો મળશે. એકવાર તમે ટોચ પર પહોંચી જશો, તમને ખ્યાલ આવશે કે શાંતિ શોધવાનું તે વાસ્તવિક સ્થળ છે. તમે આખી અરવલ્લી રેન્જના પ્રાદેશિક દ્રશ્યોનો આનંદ માણી શકો છો. તમારે ત્યાં જવું જ પડશે. નંબર 8 શ્રી અજીતનાથ ભગવાન શ્વેતાંબર જૈન દેરાસર, તારંગા. માર્બલની આસપાસના મંદિરો પર અદ્ભુત કોતરણી સાથેનું 800 વર્ષ જૂનું મંદિર. અહીં ભગવાન અજીતનાથ પ્રભુની મોટી સફેદ મૂર્તિ છે. અહીં ભોજન અને રહેવાની સગવડ પણ ઉપલબ્ધ છે. મિની હિલ પર આવેલું પ્રખ્યાત જૈન તીર્થધામ. મંદિરનું નિર્માણ કુમારપાલ રાજાએ કરાવ્યું હતું. શ્રી અજીતનાથ ભગવાન મંદિરમાં મૂલનાયક છે. ખરેખર અદ્ભુત, સંપૂર્ણ શાંતિપૂર્ણ સ્થળ. જો તમે અહીં 2-3 દિવસ રોકાશો તો તમને રિચાર્જ કરવામાં આવશે. ધર્મશાળા.
તે જૈન લોકોને રહેવાની સુવિધા પૂરી પાડે છે. તેમાં એસી નોન એસી રૂમ છે. જો તમે વેકેશનમાં સમય ત્યાં જઈ રહ્યા હોય તો અસુવિધા ટાળવા માટે અગાઉથી રૂમ બુક કરાવી લો. રૂમ સ્વચ્છ અને સુઘડ છે. પાણી થોડું ખારું છે પણ ઠંડુ છે. ભોજનશાળા તે નાસ્તો, લંચ અને ડિનર આપે છે. સખત જૈન ભોજન ઉપલબ્ધ છે. ખોરાક સ્વાદિષ્ટ છે. તેઓ સૂર્યાસ્ત પછી ખોરાક આપતા નથી. દરો પોસાય છે. જો તમે જૈન હો તો આવશ્યક મુલાકાત લો. અન્ય આકર્ષણ મંદિર, ધર્મશાળા અને તેની નજીક ભોજનશાળા ધરાવતું દિગંબર સંકુલ. ત્યાં સિદ્ધિશિલા ટેકરી છે જ્યાં પહોંચવા માટે 450 સીડીઓ છે. ટેકરી પર 2 નાના મંદિરો છે. તો મિત્રો, આ હતા મહેસાણામાં ફરવા માટેના ટોપના સ્થળો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ સજેશન કે ફીડબેક હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જય હિન્દ.